નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિસાવદર કેશવ કોઓપરેટિવ બેંક દ્વારા મૃતક સભાસદના વારસદારને સહાય રૂપે ચેક અર્પણ કરવામાં આવ્યો. વિસાવદર કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિસાવદર દ્વારા સુખપુરના રહી શ્રી ગોરધનભાઈ મેપાભાઈ દાફડા આ બેંકના સભાસદ હોય. થોડા સમય પહેલાં ગોરધનભાઈનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં કેશવ કોઓપરેટિવ બેંક દ્વારા આ સભાસદના વારસદાર એવા તેમના પુત્ર દાફડા ગણેશભાઈ ગોરધનભાઈને સભાસદ સહાય યોજના અંતર્ગત ₹30,000નો ચેક અર્પણ કરી આર્થિક સહાય કરવામાં આવી, જેમાં વિસાવદર શાખાના સંયોજક શ્રી ઘનશ્યામભાઈ સાવલિયા, સહસંયોજક શ્રી ભગવાનજીભાઈ વૈષ્ણવ તથા વિસાવદર શાખાના મેનેજર શ્રી પારસભાઈ સાવડા તેમજ વિસાવદર શાખાની શાખા વિકાસ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા. આમ કેશવ કોઓપરેટિવ બેંકની આ કામગીરી એક સામાન્ય પરિવાર માટે ખૂબ આશીર્વાદરૂપ બની રહે છે. બેંકની આ કામગીરી પ્રશંસનીય ગણવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ શ્યામ સાવડા, વિસાવદર. મુનીબેન ગોરધનભાઈ દાફડા, મારા પતિનું અવસાન થઈ ગયેલું તો કેશવ ક્રેડિટ વાળા 30,000ની સહાય અમને આપે છે, એમનો હું આભાર માનું છું. સાવલિયા, સંયોજક વિસાવદર કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિસાવદર. અમો વિસાવદરની અંદર કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામથી આ સંસ્થા ચલાવે છે. આ સંસ્થા ગરીબોને, નાના મજૂરોને, ઘર વિહોણા લોકોને અને નાના ગામના વેપારીઓને આર્થિક રૂપે સેવા પૂરી પાડી અને જરૂરિયાત એમની પૂરી પાડીએ છીએ. આજરોજ અમારા એક સુખપુર ગામના ગોરધનભાઈ દાફડા, જેઓ અમારી કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સભાસદ હતા, જેમણે અહીંયાથી 25,000ની લોન લીધી હતી. કમનસીબે થોડા દિવસ પહેલા ગોરધનભાઈ દાફડાનું માર્ગ અકસ્માતની અંદર એ અવસાન થતા આ ગોરધનભાઈએ અમારી જે કેશવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની લોન, એમની જે 25,000 રૂપિયા હતા એ પૂરી કરી દીધી હતી. લોન પૂરી કર્યાના 2-3 દિવસ પછી જ એમનું અવસાન થતા આજરોજ અમે અમારી સોસાયટીના સભાસદ કલ્યાણ ભંડોળ એમની અંદરથી 30,000 રૂપિયા જેવી આર્થિક સહાય એમના વારસદાર પુત્ર ભાઈ શ્રી જનેશ દાફડાને આજે અમે સુપરત કર્યો છે. અને આ રીતે અમે એક પરિવારને એમને મદદરૂપ થઈ શક્યા છે. આભાર. અસ્તુ. ભારત માતા કી જય.